સૈયદપુરામાં પથ્થરમારા બાદ તંત્રની કાર્યવાહી છે। ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર કામે લાગ્યું છે। ડિમોલિશન દરમિયાનના ડ્રોન વિડીયોઝ પણ સામે આવ્યા છે અને સુરતમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું। જે સ્થળેથી પથ્થરમારો થયો હતો ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત મનપા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવાયા છે। સૈયદપુરા વિસ્તારમાં દબાણ હટાવ્યું છે। મનપા અને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે। તો તમામ ગેરકાયદેસર નોનવેજ દુકાનો તોડી પાડવામાં આવી છે। 3 થી 4 જેટલા ડોમ હતા તે પણ હટાવવામાં આવ્યા છે, કારણ કે રસ્તા પર જ લોકોએ અડીંગો જમાવી દીધો હતો, શેડ બનાવી દીધા હતા, લારી ગલ્લા ઊભા કરી દીધા હતા। તો એવા તમામ જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે અને ગઈકાલે રાત્રે જે રીતે પથ્થરમારો થયો હતો ત્યારબાદ પોલીસ એક્શન લીધું છે અને ગેરકાયદેસર જે પણ દબાણો કરવામાં આવ્યા હતા તેને હટાવવામાં આવ્યા છે। તો ડ્રોન વિડીયો સામે આવ્યા છે। પોલીસ કઈ રીતે કાર્યવાહી કરી રહી છે, કઈ રીતે બુલડોઝર ફરી રહ્યું છે તે આપ જોઈ શકો છો। સુરતના આ દ્રશ્યો છે। તો રસ્તા પર જ ખડકી દેવાઈ હતી હાટડીઓ, તેને હટાવી દેવામાં આવી છે। તો એવી જે બિલ્ડિંગો પણ હતી, જે દિવાલો ઊભી કરાઈ હતી તેને પણ આજે તોડી પાડવામાં આવી હતી। તો સુરતમાં આજે બુલડોઝર ફરી વળ્યું છે અને તંત્ર પણ એ જ કહી રહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તો પથ્થરમારા બાદ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું અને ગઈકાલ રાતની જે ઘટના હતી ત્યારબાદ તુરત જ પોલીસે એક્શન લીધું હતું અને જે પથ્થરમારો કરનારા યુવાનો હતા તે લોકોને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે સવારથી જ ગેરકાયદેસર જે દબાણો કરી દેવામાં આવ્યા હતા રસ્તા પર તેને હટાવવા માટે મનપાની ટીમ, સુરત મનપાની ટીમ અને પોલીસની ટીમનો જે કાફલો હતો તે પહોંચી ગયો હતો આ વિસ્તારમાં અને ત્યારબાદ ગેરકાયદેસર જે પણ મિલકતો ઊભી કરવામાં આવી હતી તેના પર બુલડોઝર ફરી વળ્યું હતું। તો ડ્રોન કેમેરાના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે જ આપ જોઈ શકો છો કે જે પણ લારી ગલ્લા ઊભા કરવામાં આવ્યા છે, નોનવેજની દુકાનો પણ જે રીતે ઊભી કરવામાં આવી હતી તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। તો જે લારીઓ હતી તેને પણ ટ્રકમાં નાખીને લઈ જવામાં આવી હતી। નોનવેજની પણ જે દુકાનો ખોલી દેવામાં આવી હતી, પહેલા દુકાન એક લારી શરૂ કરવામાં આવી, ત્યારબાદ ત્યાં શેડ ઊભો કરી દેવામાં આવ્યો। આમ કરીને જે રસ્તાઓ પરની જે જમીન છે તેને જ પચાવી પાડવાનો જે લોકો કારસો રસ્તા હોય છે તેવા લોકો ઉપર આજે એક્શન લેવામાં આવ્યું હતું। તો સુરત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી તરફથી નિવેદન પણ આવ્યું કે જે પણ લોકો કાયદાનો ભંગ કરશે તેની સામે આ જ રીતે કાર્યવાહી થશે। ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। મનપા અને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હતી। તો તમામ ગેરકાયદેસર નોનવેજ દુકાનોને પણ તોડી પાડવામાં આવી હતી। તો સુરતના સૈયદપુરામાં પથ્થરમારા બાદ તંત્રએ કઈ રીતે કાર્યવાહી કરી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। તો ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર કામે લાગ્યું હતું। ડિમોલિશન દરમિયાન ડ્રોન વિડીયો પણ લેવાયા, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સુરતમાં ડિમોલિશન કરવામાં આવ્યું, જે સ્થળેથી પથ્થરમારો થયો હતો ત્યાંના આ દ્રશ્યો છે અને આનાથી એક સંદેશ પણ આપવા માટે સુરત પોલીસ ઈચ્છી રહી છે કે જે લોકો કાયદાનું પાલન કરશે તે લોકોને કોઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ જો કાયદાની વિરુદ્ધ ગયા અને બીજાને પણ તમે કનડગત કરશો તો પછી તમારી ખેર નથી। અને ગઈકાલ રાત્રે જ આપણને ખ્યાલ આવી ગયું, જે રીતે પથ્થરમારો કર્યો અને તુરત જ પોલીસે એક્શન લીધું। થોડા જ કલાકોમાં એ લોકોને પણ ઘરમાં ઘૂસીને પોલીસે દરેક લોકોના ઘરમાં ઘૂસી અને ચેકિંગ હાથ ધર્યું હતું અને ત્યાંથી એ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા। તો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગણેશ ઉત્સવને લઈને આપ્યું છે નિવેદન। આવતા દિવસોમાં રાજ્યમાં 16મીએ ઈદે મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જનનો ઉત્સવ થશે। શાંતિથી ઉત્સવ સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવાઈ છે। ગણેશ સ્થાપના અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા રેન્જ આઈજી સહિત અધિકારીઓ સાથે મીટિંગ કરી સૂચનાઓ આપવામાં આવી છે। ચાલુ વર્ષે 93,000 ગણેશજીની સ્થાપના થઈ છે, જેમાં 73,000 ગણેશજીનું વિસર્જન થશે। સ્થાનિક કક્ષાએ પણ શાંતિપૂર્ણ તહેવાર ઉજવાય તે માટે સૂચના અપાઈ છે। તમામ તૈયારીઓ કરવામાં આવી છે। તો સુરતમાં પથ્થરમારાના આરોપીને છોડાશે નહીં અને જે રીતે કાર્યવાહી કરવામાં આવી, કારણ કે ગણેશોત્સવનો હજી જે આ ઉત્સવ છે તે હજુ અઠવાડિયા સુધી ચાલવાનો છે। ત્યારબાદ નવરાત્રી પણ આવી રહી છે અને જ્યારે હિન્દુ તહેવારો ઉપર અટેક કરવામાં આવે છે
ત્યારે એવા લોકોને છોડવામાં નહીં આવે તેવો સંદેશ અહીંયા સીધો આપવામાં આવી રહ્યો છે। તો આ સામાજિક તત્વોએ ધાર્મિક કાર્યક્રમમાં ફરી એકવાર પથ્થરમારો કરી લોકોની આસ્થા પર ઘા કર્યા છે અને આ વખતે સુરતમાં કાકરી ચાળો થયો। જો કે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં જેલ ભેગા કર્યા અને સાબિત કર્યું કે રાજ્યની શાંતિ ડહોળનારને બક્ષવામાં નહીં આવે। સૈયદપુરા પથ્થરમારા કેસમાં રવિવારે 9:30 વાગ્યાથી અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં શું ખુલાસા થયા, પથ્થરમારાનું ષડયંત્ર ક્યાં રચાયું, જુઓ રિપોર્ટ। અડધી રાત્રે આસ્થા પર કરાયા ઘા, શાંતિના દુશ્મનોની હલકી કરતૂત। પથ્થરમારો, આગચંપી અને પછી અફરાતફરી। ગણેશ પંડાલથી 1 કિલોમીટર દૂર રચાયું ષડયંત્ર। કોણ છે ઘટનાનો માસ્ટરમાઇન્ડ? કોણ છે સૈયદપુરાનો શૈતાન? સુરતમાં કોણ લઈ આવ્યું જમ્મુ કાશ્મીરની મોડસ ઓપરેન્ડી? જુઓ આ શખ્સોને। આ એ છે જેણે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે। આ એ શખ્સો છે જેણે ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો। સુરતના સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે 9:30 વાગ્યાની આસપાસ રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો, જે બાદ સર્જાઈ ભારે લાગણી જેવી સ્થિતિ। પંડાલ નજીક એક બિલ્ડિંગની બારીમાંથી બાલ્કનીમાંથી પથ્થરો ફેંકાયા। પરિસ્થિતિ એવી વણસી કે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। તો સમગ્ર સૈયદપુરાના નાગરિકો રાતભર જાગતા રહ્યા। ગૃહ રાજ્યમંત્રીએ પણ સમગ્ર ઘટના પર નજર રાખી। આરોપીઓની એવી સરભરા કરી કે આસ્થાના દુશ્મનોને એક એક ડગલે ખોટું કર્યાનું ભાન થયું। રવિવારે બનેલી સમગ્ર ઘટના પર નજર કરીએ। વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે રિક્ષામાં 6 મુસ્લિમ કિશોરો આવ્યા અને પથ્થરમારો કર્યો। હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો એ સમયે એકઠા થયા। સૈયદપુરા ચોકીનો ઘેરાવ કર્યો। પોલીસના ધાડે ધાડા ત્યારબાદ ઉતારી દેવાયા। જે બાદ થોડીવાર માટે મામલો શાંત પડ્યો, પરંતુ પોલીસની કાર્યવાહી દરમિયાન 10:30 વાગે નજીકમાં આવેલી બિલ્ડિંગ પરથી પથ્થરમારો શરૂ થયો। ફરી મામલો બીજગ્યો। 2 જૂથ સામસામે આવી જતા અફરાતફરી મચી ગઈ। એક જૂથે વાહનોમાં તોડફોડ કરી, કેટલાક વાહનોમાં આગચંપી પણ કરી, તો પોલીસે ફરી મામલો શાંત પાડ્યો। આ તરફ પથ્થરમારો કરનારા અને શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનારા લોકોને પોલીસે અડધી રાત્રે ઘરમાંથી કાઢ્યા। એક ઘર ખોલીને તપાસ કરાઈ। આરોપીઓમાં કેટલાક ભેજાબાજોએ દરવાજો બંધ કરી તાળું લગાવી દીધું, પરંતુ આવા આરોપીઓને પણ તાળા તોડીને બહાર કઢાયા। તાલા તો લોખંડના બનેલા છે। ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડીને એક એકને નીકાળીને પકડશો। તાલા મારવાથી કોઈ બચી નથી જતું। આમ રાત્રે 9:30 વાગે ભડકેલી સવારે 4:30 વાગ્યા સુધી હિંસા ભડકતી જ રહી। આ દરમિયાન 1000થી વધુ પોલીસ કર્મીઓ ખડકી દેવાયા। ખુદ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી પણ હેલ્મેટ પહેરી કામગીરીમાં જોડાયા। કામગીરી દરમિયાન 10 જેટલા પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા। અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા। કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે। આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે 9 સપ્ટેમ્બર 2024ની બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજી। જણાવ્યું કે 12 થી 13 વર્ષના 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કર્યો હતો, તેમજ 28 લોકોની ધરપકડ કરાઈ છે। પોલીસ દ્વારા 6 ટીમ બનાવી તપાસ પણ કરવામાં આવી છે। સવાલ એ છે કે કેમ વારંવાર હિન્દુ તહેવારોને ટાર્ગેટ કરવામાં આવે છે?
કેમ શિવરાત્રી, રામનવમી અને ગણેશોત્સવમાં જ હિંસા ભડકી ઉઠે છે? કોણ છે કોમી એકલાસના દુશ્મન? કોણ છે પથ્થરબાજોનો આકા? આ સવાલોના જવાબ પોલીસ પણ શોધી રહી છે. બીજી તરફ પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. સૈયદપુરામાં બીજા દિવસે પોલીસ તૈનાત કરાઈ. વિસ્તારમાં 5000 સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ. તોફાની તત્વો, પથ્થરમારો કરનારાની સીસીટીવી કેમેરાથી ઓળખ અને કાર્યવાહી પણ થશે. તમામ ગતિવિધિઓ પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ તરફ પોલીસની કામગીરી બાદ મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવી. સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. બપોર બાદ સમગ્ર વિસ્તારમાં દાદાનો બુલડોઝર ફરી વળ્યું. લારી, ગલ્લા તેમજ ગેરકાયદેસર બાંધકામને तोड़ी पड़ाया. सैयदपुरा चौकी है जहाँ उसके पीछे जिस जगह गैर कानूनी तौर पर एनक्रोचमेंट किया गया है, उस एनक्रोचमेंट जो एसएमसी की खुद की जगह पे हुआ था, उस एनक्रोचमेंट को हटाया गया है. ये एनक्रोचमेंट हटाने के लिए एसएमसी ने जगह आइडेंटिफाई की थी, उसके ऊपर कार्रवाई की गई है और उसके साथ पुलिस प्रशासन ने उनको प्रॉपर बंदोबस्त दिया है. इसके अलावा आसपास की जहाँ एरिया के जहाँ पे गैरकानूनी तौर पे लोगों ने लारी या गल्ले लगा रखे थे, उनको भी उठाया गया है और इस तरह इलाके के ऊपर एक अलग से कार्यवाही भी की गई. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લુખ્ખા તત્વોને ચેતવણી આપી છે કે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. ડીજીપી વિકાસ સહાયે 16મીએ ઈદે મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જન સમયે પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટમાં સુરતની ઘટના બાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. પોલીસ કમિશનરે ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક કરી, જે બાદ સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તકેદારી રાખવા સૂચના અપાઈ. પોલીસે આયોજકોને ગણેશ પંડાલમાં 24 કલાક માણસો રાખવા સૂચના આપી છે. સાથે પોલીસે સંવેદનશીલ પંડાલોની યાદી પણ તૈયાર કરી છે. ઉપરાંત પોલીસે બાઇક પેટ્રોલિંગ અને પીસીઆર પેટ્રોલિંગ વધાર્યું છે. અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા માટે આગામી દિવસોમાં શહેરના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજાશે. આ તરફ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે શ્રી ટીમ પણ તહેનાત રહેશે. મહત્વનું છે કે રાજકોટમાં 323 જેટલા ગણપતિ પંડાલોમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વિશેષ પેટ્રોલિંગ કરશે. સંવેદનશીલ વિસ્તારમાં બેસિકલી જે એમ તો અમે લોકો ખાસ કરીને જે ભીડભાડવાળા વિસ્તાર છે એમાં ખાસ કરીને આજે ડ્રાઈવ 135 એક્ટની 185 એક્ટની એ ડ્રાઈવો ભીડભાડ વિસ્તારમાં, ગાર્ડનમાં અને માર્કેટ એરિયામાં સી ટીમનું ખૂબ જ મહત્તમ ઉપયોગ થાય. બાઇક પેટ્રોલિંગનો ખૂબ મહત્તમ ઉપયોગ થાય. માન્ય ડીજીપી સાહેબ શ્રી અને સીપી સાહેબની સૂચનાઓ